એક છોકરાએ ટીચરે પૂછ્યું કે હેપીનેસની સ્પેલિંગ લખ. હેપીનેસની સ્પેલિંગ લખ. ભાઈ હેપીનેસની સ્પેલિંગ શું? વેરી ગુડ. આ છોકરો તમારા જેવો ભણેલો નતો, એને સ્પેલિંગ પૂછ્યું એટલે એને કીધું UNMARRIED. અન્ડરસ્ટુડ? શું? હેપીનેસ ની સ્પેલિંગ અનમેરિડ. મેરેજ કર્યા પછી બધી હેપીનેસ ગાયબ થઈ જવાની છે. ખાલી તમારો ફોટા ઉપર લખ્યું હશે અવર હેપી મેરેજ ડે, પણ પછી અંદરથી કહેતા હશે આના કરતા દુઃખી દિવસ બીજો કોઈ નથી. ચંદ્રશેખર મહારાજ મને કે હવેથી આ પણ બાધાઓ ચાલુ કરાવજો. અને પછી મેં એમને કહ્યું સાહેબ, હું આપને વિનંતી કરું છું, આપના લાઈફમાં આપે 2 પેઢીને તારી લીધી છે. આજે તમારા પપ્પા કે દાદા છે ને, એમને પૂછજો કે તમે ચંદ્રશેખર મહારાજ, કાલે મેં મારી સભામાં પૂછ્યું, મેં કીધું કે વાલકેશ્વરના પ્રેઝન્ટ પેલેસમાં 1 રૂપિયાની પ્રભાવના વગર બોરીવલીથી નીકળે ને વાલકેશ્વર પ્રેઝન્ટ પેલેસ એટલે એને ટ્રેનમાં બેસવાનું, બસમાં બેસવાનું, ટેક્સીમાં બેસવાનું અથવા પગે ચાલે ત્યારે એ પ્રેઝન્ટ પેલેસ પહોંચે. અને 10,000 માણસ તો દરિયો ઉભરાય. પ્રેઝન્ટ પેલેસની પાછળ પણ દરિયો, એ પાણીનો દરિયો, અને આગળ એમની વાણીનો દરિયો હોય. મેં કીધું મહારાજ આપણે આટલા બધાને તાર્યા છે. મને અમદાવાદના લોકો કે તમારા પપ્પા કે તમારા દાદા ને કે સાહેબ ફેલોશિપ સ્કૂલ, પ્રકાશ હાઈસ્કૂલ છે ને, ત્યાં પણ 10,000 માણસ એમને સાંભળવા ઉમટે. મેં કહ્યું સાહેબ આ 2 પેઢીને તારીને ગયા છો. હવે હું આપને વિનંતી કરું છું, આપ વડીલો માટેના પ્રવચન બંધ કરી દો, 15 થી 30 માટેના પ્રવચન શરૂ કરો. મેં 10 વર્ષ પહેલા એમને કીધું હતું આ 15 થી 30 માટેને ત્રીજી પેઢીને તારતા જાઓ. હવે જે વર્ષો આપના માટે બચ્યા છે એમાં એક ત્રીજી પેઢીને તારતા જાઓ. આપ અઠવાડિયામાં 2 દિવસ બોલાવજો. આ એવા સ્ટુડન્ટ છે એના ક્લાસ માટે જે ટાઈમ આપે ટાઈમે બરાબર પંક્ચ્યુઅલ હાજર થાય છે. આપના માટે આપ કાંદીવલીમાં પ્રવચન આપશો તો છેક ભિવંડીથી પણ આપને સાંભળવા માટે આવશે. આપ અઠવાડિયામાં 2 દિવસ માટે પ્રવચન આપો. પણ એના પછી એમની તબિયત વધુ ને વધુ નાદુરસ્ત થતી ગઈ, એ ના આપી શક્યા. આ 5 વર્ષ પછી, એમના 3 વર્ષ પછી આ અંબાવાડીના ચોમાસામાં એક ટ્રાય કર્યો મેં 15 થી 25 નો. તમારા તરફથી મને સારો રિસ્પોન્સ મળ્યો અને એ દિવસથી મેં હાથ જોડ્યા. હવે 15 થી 30 સિવાય કોઈ શિબિર યુવાનોની કરવી જ નહીં. અને ગયા વર્ષે જૈન સોસાયટીમાં પણ કરી, આ વર્ષે જૈન નગરમાં પણ કરી. એટલે તમને કહું છું તમારો ધર્મ કરો. આ એ ઉંમર છે કે જેમાં તમને દોડવાનું મન થતું હશે, પણ દોડવા કરતાં ક્યારેક પેશન, ક્યારેક ધીરજ, ક્યારેક બ્રેક લગાડવામાં પણ એક આનંદ હોય છે. આનંદ હોય છે. એ આનંદ તમે ક્યારેક કરશો ત્યારે. હું તમને કહું છું નૌકારવાળી 108 નહીં ગણો ચાલશે, તમે 10 નૌકાર ગણો, પણ હાથ જોડીને પ્રેમથી ઉપયોગપૂર્વક ગણો. અને એ નૌકાર દ્વારા જે કર્મોના ભૂકા બોલાશે ને, એ ભૂકા એવા બોલાશે કે જેનાથી તમને આલોકમાં ને પરલોકમાં સુખ, શાંતિ અને સદગતિની પ્રાપ્તિ થશે. લાઓત્સે થઈ ગયા છે ચાઇનામાં. લાઓત્સે, માઓત્સે તુંગ, આવા બધા ફિલોસોફર. લાઓત્સે બહુ સરસ વાત કરી કે મારી પાસે 3 ખજાના છે. 3 treasures. I have 3 treasures. મારી પાસે 3 ખજાના એ દરેકની પાસે હોવા જોઈએ. પહેલો ખજાનો પ્રેમનો છે. આપણી બીજી શિબિર કઈ હતી? બીજી શિબિર કઈ હતી? લવ ઇઝ ધ સ્પેસ. લવ, પ્રેમ છે. સ્વ કેન્દ્રિત નહીં, સર્વ કેન્દ્રિત. જગતના સર્વ જીવોને પ્રેમથી સમાવી લઉં, આવો એક પ્રેમ જોઈએ. આ પેલો ખજાનો તમારા જીવનનો. જો તમારી પાસે કદાચ રૂપિયા નહીં હોય તો ચાલશે, પણ આ 3 ખજાના હશે ને તો રૂપિયાવાળા કરતા પણ તમે ચડિયાતા હશો. પહેલો ખજાનો પ્રેમ છે. બીજો ખજાનો, એને બહુ સરસ વાત કરી, ક્યાંય કોઈ બાબતમાં અતિ નહીં કરવું. અતિ એટલે એક્સ્ટ્રીમ. સંસ્કૃતમાં એક સરસ સુભાષિત છે, અતિ સર્વત્ર વર્ષ. અતિ સર્વત્ર. તમે સંસ્કૃત બોલતા થઈ ગયા? સ્કૂલમાં આવે છે ને? યસ, સુભાષિત તરીકે આવતું હોય છે ને. અતિ સર્વત્ર વર્ષ છે. વધારે ખાવું નહીં, વધારે પીવું નહીં, વધારે ચાલવું નહીં, મને કહેતા નહીં વધારે બોલવું નહીં.